આજે બજારની શરૂઆત નબળી રહી. તમામ મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા. રૂપિયો મંગળવારના 88.75ના બંધ ભાવ સામે 88.72 પર ખુલ્યો. જો કે કેટલાક શેરોમાં તેજી જોવા મળી રહી છે. શિપ બિલ્ડિંગ કંપનીઓના શેરોમાં વધારો થયો છે, જેમાં એસસીઆઈ 3% અને મઝાગોન ડોક અને ગાર્ડન રીચ 1%થી વધુ ઉછળ્યા છે. મિન્ડા કોર્પના શેરમાં લગભગ 10%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે કંપનીએ નાણાકીય વર્ષ 2025માં તેની આવક 3.5% ગણી અને માર્જિન 12.5%થી વધુ થવાની આગાહી કરી છે. બજાજ ઇલેક્ટ્રિકલ્સ પણ મોર્ફી રિચાર્જ ઇન્ડિયા ડીલને કારણે 8%થી વધુ વધ્યો છે. સ્વિગી તેના શરૂઆતના ઉછાળા બાદ થોડો નીચે આવ્યો, જો કે શ્રીલોટ્સ ડેવલપર્સ 5%થી વધુ વધ્યો છે. મારુતિ સુઝુકી પણ શરૂઆતના ઘટાડામાંથી સુધર્યો છે અને જીએસના અપગ્રેડ બાદ ટોચનો નિફ્ટી ગેનર બન્યો છે. બીજી તરફ અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસ 4%થી વધુ નીચે છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.